બધાને જય સ્વામિનારાયણ. અચાનક લાઈવ તમને બતાવું. નેશનલ હાઈવે ગડકરી સાહેબને ટેક્સ લેવાની તો બહુ ખબર પડે છે ને, તો તમને છે ને લોકોની સલામતી માટે ખબર પડવી જોઈએ એમ. આ કેટલા નહીં વાં કીધું મને, અરે વાંથી ઓલા આમ ક્રોસ. ચાલો બધા ખૂબ શેર કરી દેજો વિડીયો. નેટ પ્રોબ્લેમ થાય છે એટલે કટ થાય છે. ટેક્સ લેવાની બહુ ખબર પડે છે ને, તો ગામડાની વેદના પણ સાંભળવાની તૈયારી રાખજો. અને એટલું યાદ રાખજો કે તમને સમય આપું છું 6 મહિના 8 મહિનાનો. અહીંયા રોજ હું અત્યાર સુધીમાં 20 એક્સિડન્ટ તો મેં જોયા છે અહીંયા. હમણાં હરિદ્વાર હતી ત્યારે આ ગામના બલદાણાના ગામના એક દાદા ઓફ થઈ ગયા હતા, ત્યારે બધા પોલીસવાળા કેમેરા જોવા મારા આશ્રમે આવ્યા હતા, પણ હું હરિદ્વાર હતી. કાલે અમારી 2 દીકરીઓ અહીં એક્સિડન્ટ થતા રહી ગઈ. ભલે છોલાણું ભગવાન અમારી સેવાથી, કાલે એમ જ થયું કે સેવાનું ફળ ભગવાને આપ્યું. એક્ટિવા લઈને અમારી દીકરીઓ જાતી હતી અને તમને બતાવું આજે રોડ ઉપર. અને ગુજરાત સરકારને કહું છું, આ દિલ્હી સુધી વિડીયો પહોંચાડજો. આ ગડકરી સાહેબને કહું છું કે તમને આ બધા જનતાના અમે ટેક્સ ભરી છીએ રોડના, ગાડીઓના. અને આ પુલ કોણ અહીં ખાઈ ગયું છે ને એ હવે તપાસ જોઈ. બલદાણા ગામ, અહીંયા બલદાણા ગામની સીમ સામે આવે છે અને આ સાઈડથી બધા ગામ વાળા રોડ ક્રોસ કરતા હોય, તો અહીંયા સર્કલ જોઈ ને કા બ્રિજ જોઈ. નહીતર એટલી યાદ રાખજો કે એક નારી છે ને આખી ગુજરાતની નારીને જગાવીને બહુ ભારે પડશે. આ તમે ધમકી સમજો કે તમને વિનંતી સમજો કે જે સમજો ઈ પકડો. જો આ રોડ છે, આ રોડ તમે તમારા આકાઓની હોટલો માટેથી અને તમે તમારા બ્રિજો બદલાવી નાખો એમ, અને આ જનતાના ભોગ લીધા રાખો. કાલ અમે કોઈને નડી નહીં, જ્યાં સુધી અમને કોઈ દિવસ આમ અનુભવ ન થાય ને ત્યાં સુધી અમારો નિયમ છે કોઈને નડવું નહીં. પણ જ્યારે અમારી ઉપર આવે ને ત્યારે કોઈ પણ હશે ને હું છોડીશ નહીં, આટલું યાદ રાખજો. 8 જણા અહીંયા ઘુમાયો, 20 જણા અત્યાર સુધીના 20 જણા અહીંયા. હજી 1 મહિના પહેલા આ ગામના, હજી તો આ ગામડામાં જેનું ખેતર સામેની સાઈડ આવે ને મેં કોઈ જાણ નથી કરી. હું અત્યારે વિડીયો લેવા આવી છું અને આ જગ્યા બતાવું છું. એટલે જે આજુબાજુના ગામના હોય, જેને પણ પ્રોબ્લેમ હોય ને, આપણા તમતાર મારા આશ્રમે આવજો. અને અહીંયા પુલ કેને બંધ રખાયો છે અને કેવાથી બંધ રહ્યો છે ને, હવે અહીંયા પુલ જોઈને કા બ્રિજ જોઈ. નહીં તો તમારા આટલામાં ગોરખ ધંધા જે ચાલતા હશે ને એટલું યાદ રાખજો, એની ઉપર હવે હે ને તાળુકીશું. મને તમારા કોઈ ધંધાથી કોઈ પ્રોબ્લેમ નથી, તમે જે કરતા હોય. પણ મને છે ને અહીંયા હવે મારી દીકરીઓની સેફટી માટે બ્રિજ જોઈ અને કા સર્કલ જોઈ. નહીં તો તમે તૈયારીમાં રહેજો બધા. હવે એટલું યાદ રાખજો. જો આ રોડ ક્રોસ કરે, જો આવી રીતના રોડ, આવી રીતના જ કાલ ટ્રેક્ટર જાતું હતું જો. અને અમારી દીકરીઓ અહીંથી એક્ટિવા લઈને જાતી હતી. આ ગામવાળા ખેડૂતો હોય આવી રીતના રોડ ક્રોસ કરતા હોય તો અહીંયા બ્રિજ કે સર્કલ જોઈ કે ન જોઈ? આ નેશનલ હાઈવે, આ ગડકરી, તમે દિલ્હીમાં બેઠા છો ને, સાંભળજો. અને ગુજરાત સરકારને પણ કહું છું, તમે પણ ધ્યાન દેજો. હા, પુલિયું બનાવે, સર્કલ બનાવે, જે બનાવી ઓવરબ્રિજ. અને આટલામાં બ્રિજ આવતો તો કેના ઈશારે બંધ રહ્યો છે ને એ હવે તપાસનો વિષય છે. આ જોઈ લેજો, આ સામે બધાના ખેડૂતના ખેતર આવે, રોજના માટે અવર જવર રોજના માટે બધાનો હોય છે આવી રીતના. અને અહીંયા 20 લોકોના અત્યાર સુધીમાં ભોગ લેવાના છે આ જ જગ્યા ઉપર. હજી 1.5 મહિનો થયો, ગામના એક દાદા ઓફ થઈ ગયા. આ ખૂબ વિડીયો શેર કરી દેજો. ઠેઠ વાંથી ચાલુ કરતા હો, ઠેઠ ઉભા રહ્યો એમ નહીં, આમ ધાર કરતા હો, વાંથી હનુમાન દાદાનું નામ લેજો. આ ગડકરી સાહેબને કહું છું, ગુજરાત સરકારને પણ કહું છું ને, તમને હું લેટર મોકલું છું લખીને. અને આ બલદાણા ગામમાં તો હજી નવા સભ્યો હજી બધા બને છે, પછી હું બધાને મળવાની છું. એટલું યાદ રાખજો. મારી દીકરીઓને કાંઈ થયું એટલે હું છે ને કોઈને નહીં છોડું, એટલું યાદ રાખજો.
તમારા જે કાળા ધંધા જે નાટક ચેટક હાલતા હોય ને એનાથી મને કાંઈ ફેર નથી પડતો. નહીતર પછી એની માથે હે ને કાયદેસરની તૈયારી રાખજો. બધાના હું ખુલ્લેઆમ વિડીયો લેવા આવીશ, પછી કાયદેસરની તૈયારી રાખજો. નહીતર અહીંયા મને સર્કલ જોઈ ને કા મને બ્રિજ જોઈ. આ ગામના કેટલા દીકરા દીકરીઓનો ભોગ લેવાનો છે, ગાયોનો લેવાનો છે, અને તમે આવી રીતના ખુલ્લી આટલી જગ્યા આપી દો. એમ તમારી વાંહે 10 ગાડીઓ ફરે, તમે રોડ બંધ કરાવી દો અને આમ જનતાને નાગરિકને બધાને પીસાવાનું. આ બધાના ખેતર બલદાણા વાળાના છે અને રોજ મોતના મુખમાંથી જવાનું. રોજ આ મોતના મુખમાંથી જવાનું. રોજે આ રસ્તેથી ખેડૂતો બધા રોજે મોતના મુખમાંથી જવાનું. બસ આમ ગાડીઓ આવે. આ આમથી ગાડીઓ આવે, આમથી ગાડીઓ આવે. અહીં સર્કલ જોઈ કે ન જોઈ? અને કા બ્રિજ જોઈ અહીંયા? એટલે જેના આકાથી કેવાથી આ રોડ બંધ રહ્યો હોય ને બ્રિજ, ઈ કાયદેસર ના હે ને એની ઉપર એક્શન લેજો. અને અહીંયા બ્રિજ જોશે અને કા તમારું સર્કલ જોશે. હું તમને એક દિલ્હી લેટર મોકલું છું ને, કઈ ગુજરાત સરકારને મોકલું છું. કાલ અમારી દીકરીઓ તો ભગવાનની દયાથી અમારી સેવા ભગવાને સાંભળી અને આડી આવી, નહીતર એ આખા જોટામાં આવી ગયું હોત. એક્ટિવા લઈને જાતી હતી. એ તો ખાલી છોલાણા, એનાથી ભગવાને છે ને અમારી રક્ષા કરી. અહીં કેટલા ઘનશ્યામભાઈ કેટલા જણાનું થયું હશે? જેના ઘરના જાય ને એને ખબર હોય. અને તમે જાડી ચામડી ના, તમને અસર નથી થતી. તમારા આકાઓની હોટલ હોય એટલે તમે બ્રિજ કેન્સલ કરાવી નાખો, કા તમારા આકાઓની ખેતર હોય એટલે તમે આ બ્રિજ કેન્સલ કરાવી નાખો. એના પરિવારમાં આવું બન્યું તો એટલે એને હું અહીંયા કઈ ઘણા ગામના ભાઈઓએ કીધું અહીં બ્રિજ આવતો જ તો કેના કારણે બંધ રહ્યો ની ખબર નથી. અહીં છેડો આવી જતો તો ને. આ ગામ છે, ગામમાં રોજે ખેતરમાં આવતા જાતા હોય તો પુલ તો જોઈ કે ન જોઈ? એમ મંજૂર થઈ ગયેલો બન્યો નથી. મેં આજે જાણ્યું છે અમદાવાદ થી રાજકોટ સુધીના 6 પુલ તમે ખાઈ ગયા છો. 6 પુલ. હાલો બા હાલતા જાય. ઈ તો ભગવાનની દયાથી અને અમારી સેવાથી ભગવાને સાક્ષાત રક્ષા કરી છે. નહીતર અહીં જે પણ અહીં પડે છે ને કોઈ બચતા જ નથી. અને કુદરતનો ડર રાખજો. જ્યારે કુદરત તમારી પર રૂટશે ને ત્યારે તમને નહીં છોડે ને તમારા પરિવારના જેટલા સ્વજનો હશે ને કેવી રીતના જાશે ને એ તમને આંખમાંથી આહુડા નહીં છુપાય. તમારે જેની સરકાર હોય એમ અમને કોઈ વાંધો નથી. તમને ઉપરથી મંજૂર થાય છે, માંથી મોદી સાહેબ સરસ કરતા હોય, અહીં તમે કેમ ખાઈ જાવ છો? પ્રશ્ન ન્યા છે. અમે તમારી સાથે છીએ, પણ જ્યાં ખોટું હશે ને ત્યાં સામાય છીએ. આટલું યાદ રાખજો. આટલું યાદ રાખજો. ને અહીંયા બ્રિજ તમારો જે બ્રિજ આવતો હતો ને સર્કલ આવતું હતું ને એ જોશે. ગામના લોકોને સામે ખેતરે જવામાં બધાને તકલીફ પડે છે. ઈ કે બેન કઈ ને એટલે સાંભળે નહીં, કઈ એટલે સાંભળે નહીં. મીડિયા વાળા નહીં કહું છું, તેવડ હોય ને તો આ વિડીયો બતાવજો તમારા આકાઓને બધાઈને. એ બિચારા ટ્રેક્ટર લઈને ગઈઠા દાદા જતા હતા. આપણે શું કહેવાનું? કર્મમાં હોય ને થવાનું જ છે, એનો કોઈ પ્રોબ્લેમ અમને નથી. પણ તમને બહુ ચિંતા નાગરિકની થાય ને, હેલ્મેટ પહેરો ને પૂંછડું પહેરો ને ઢીકડું પહેરો ને, તો તમારે બ્રિજમાં સર્કલ બનાવવા જોઈએ. અને જ્યાં ગામડું આવતું હોય ને ત્યાં પુલ બનાવવા જોઈએ, નીચેથી પબ્લિક જાય. કાલે જ મારે વિડીયો લેવો પણ હું આખે દી હોસ્પિટલના કામમાં હતી. પરિવારના એવી રીતના જાય ને એક્સિડન્ટમાં ખબર. 1 મહિનો થયો બલદાણા ગામના દાદા ઓફ થઈ ગયા હતા ત્યાં જ એક્સિડન્ટમાં. આખું ગામ કહેતું બેન આ તો તમારી સેવાથી કે ભગવાને રક્ષા કરી, નહીતર અહીંયા જે પડે ને બચતા જ નથી. પહોંચાડી દેજો આ વિડીયો દિલ્હી ને ગાંધીનગર બધે પહોંચી જાય. જ્યાં પ્રશ્ન હશે ને ત્યાં અમે ઉઠાવશું, એટલું યાદ રાખજો. અને મારી દીકરીઓને જ્યાં નડતર રૂપ હશે ને ત્યાં તો હું હામી જ છું, એટલું યાદ રાખજો.
એમ થાય છે. અને ત્યાં કાયદેસરનો બ્રિજ, ત્યાંથી બ્રિજ કા સર્કલ આવે જ છે. મેં જાણી લીધું, બધાય તમારા જાણી લીધું કે તમે છે ને અહીંથી રાજકોટ સુધીના 6 બ્રિજ ખાઈ જ ગયા છો. તમારા આકાઓની હોટલો આવતી હોય કે તમારા આકાઓની જમીનો આવતી હોય, એટલે તમારી બધાની બોલબાલું હોય એટલે તમારા બધાને એનો લાભ લઈ અને મન પડે ત્યાં બ્રિજ નાખી દેવાના અને ગામવાળા બધા ભલે મરે. વાથી એ મોદી સાહેબ સરસ કરે અને અહીંયા તમારી બધાની મિલી ભગતું હાલે. ભગવાન સહન નહીં કરે. હું તમને 6 મહિના કે 8 મહિના કે વરદીનો ટાઈમ આપું છું. 1 વર્ષનો હાલો, 1 વર્ષમાં હે ને ત્યાં બ્રિજ કા સર્કલ હોવું જોઈએ. નહીતર પછી હવે લેડીઝનો હે ને સામનો કરવા તૈયાર રહેજો. તમે જોઈ લેજો, આખા ગુજરાતની લેડીઝને નથી ભેગી કરતી. આટલું યાદ રાખજો. અમે કોઈને ક્યાંય નડતા નથી, નડે ને પછી અમે છોડતાય નથી, ભલે એની પાછળ અમારે 50 જીવ દેવો પડતો. આ તો અમારી દયા, ભગવાનની દયાથી છોકરીઓને ખાલી છોલાણા ને પાટા આવ્યા એટલા. આ તમારા આકાઓના લીધે. અમે એમ કઈ કર્મમાં હોય ને થવાનું જ છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ચેતતા નર સદા સુખી કે ને. અને તમે હેલ્મેટ ન હોય તો એમ કે આટલા દંડ લાવો ને, પૂછડા દંડ લાવો ને, ઢીકડા દંડ લાવો ને, તો તમને આ પુલ આખા ખાઈ જાવ છો, સર્કલ બનાવવાની જગ્યાએ ખાઈ જાવ છો, તો ક્યાં જાવ છો બધાય? કેટલા ગામના લોકો મરે બિચારા, બોલે એટલે જવાબ ન આપો તમે. તમે આટલું ધ્યાન રાખજો. જો બધી લેડીઝ તૈયાર થઈને તો તમે યાદ રાખજો, ક્યાંય ના નહીં રહ્યો. ભલે તમે પછી અમને જેલમાં પૂટ્યો, પાવર તો ઈ બતાવશો ને. અને આ ખોટા નેતા હોય ને ઈ જ આવું કરે, હાચા તો અસલ કામ કરે છે. મોદી સાહેબ રાતથી હુતાય નતા એટલી યોજના પહોંચાડે. અને તમારા આકાઓની જમીન હોય એટલે આખા બ્રિજ ખાઈ જાવ અને જ્યાં સર્કલ બનાવવાનું હોય એ ખાઈ જાવ. કા તમારા આકાઓની હોટલ હોય, કા તમારા આકાઓની ખેતી હોય, એના ભાવ વધારવા હાટું. અમે ક્યાંય કોઈ દી નડવા નથી આવતા. તમારા કોરક ધંધા કેટલા હોય છે અમને બધી ખબર હોય. આપણને એમ થાય એના કર્મ ભોગવે, આપણે કોણ લપ કરવા જાય? નહીતર હવે છે ને હું એનો સામનો કરીશ. યાદ રાખજો, હું મારી આ મા બાપ વગરની દીકરીઓ માટે મારો જીવ દેવાય તૈયાર છું, એટલું યાદ રાખજો. અને મારી એવી બહેનો એવી દીકરીઓ તૈયાર કરી છે કે લડીને પછી જીવ દેવો હોય છે ને તો અમે આપી દેશું, પણ ખોટું તો કોઈના બાપનું સહન નહીં કરી, એટલું યાદ રાખજો. એટલે ત્યાં જે બ્રિજ આવે છે, જે સર્કલ આવે છે, લીંબડીથી આગળ 11-12 કિલોમીટરે જે તમારો ત્યાં બ્રિજ આવે છે, જે સર્કલ આવે ને બનાવી નાખજો વહેલી તકે. નહીતર પછી બધી સ્ત્રી ભેગી થઈને શું કરી શકે ને એનોય સામનો કરવા તૈયાર રહેજો. આ તો બધાય આખું ગામ ને બધા કહેવા માંડ્યા, બેન અમે રોજે અમે મોતના મુખમાંથી જઈ છીએ, અમે રોજે મોતના મુખમાંથી જઈ છીએ કે અમે કઈ એટલે કે માને નહીં. ઈ કે અમારે ઈ કે ગાયું બધા ઢોર ઈ કેટલા મરે છે ન્યા. અને ગડકરી સાહેબને કહું નવા નિયમ કાઢો ને. અને અહીંના ગુજરાત સરકારને પણ કહું છું, તમને બહુ નાગરિકની ચિંતા છે ને તો આ ચિંતા રખાય. હેલ્મેટની પૂછડીને ઢીકડીને કરવાની જરૂર નથી, તો તમારા કંપની વાળાને કમાવાના નાટક છે બધા. તમને ખરેખર ચિંતા હોય ને તો આવી નાની નાની વાત યાદ રાખવાની હોય. હજી 1 જ મહિનો થયો છે, બધા પોલીસ વાળા કેમેરા જોવા આવ્યા હતા. એક દાદા ઓફ થઈ ગયા, ત્યારે હું હરિદ્વાર હતી, નહીતર મારે ત્યારે જ લાઈવ લેવું હતું. 1 જ મને તો ઈ જગ્યા ઉપર અત્યાર સુધીના 20 લોકો ઓફ થયા છે. જય સ્વામિનારાયણ. તમે ટેક્સ લઈ લ્યો, ત્યાં તમે તમારે બધા ટાઈમે તમે બધું લઈ લ્યો છો. અને પીસાવ તો કે જનતા પીસાવ જાઓ. અમારી વાંહે તો કે 10 ગાડીઓ ભરે, ત્યારે ટ્રાફિક બંધ.
તમે પછી તમારે રોડ ક્રોસ કરવો હોય, ખેતરે જવું હોય તો તમે તમારા મોતના મુખમાં જાઓ. અમને બધી ટ્રીટમેન્ટ જોઈ. અમે મત આપી એટલે અને આ બધાય માથે ન ઓઢવું. જે ભ્રષ્ટાચારી છે ને, જે ખાઈ ગયા હોય ને એને જ ઓઢવું. જે આવા કામ કરતા હોય ને એના માટે જ આ વિડીયો છે મારો. અમને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી, એટલું યાદ રાખજો. અને તમે બહુ દબાવણી દેવા આવશો તો ખોટા કેસ કરશો, પોલીસ સ્ટેશને લઈ જશો, કરશો તો ઈ જ ને. એટલે સ્ત્રી છે ને, જ્યારે પછી આમ એટલું યાદ રાખજો કે સ્ત્રી હઠ, બાળ હઠ, અને ઈ બહુ ભારે પડે. આખા ગુજરાતની બહેનો નહીતર ભેગી કરીશું, એટલું યાદ રાખજો. એટલે તમારું અહીં જે બ્રિજ ને જે તમારું સર્કલ ખાઈ ગયા છો ને, બલદાણા, લીમડી બલદાણા, ત્યાં તમારું સર્કલ ને બ્રિજ બનાવી નાખજો. એક વાત આ 10 વાર કહું છું, એટલું યાદ રાખજો. અને અમારો હક છે ને એ માગી છી, ટેક્સ ભરી છી એટલે માગી છી. અને ત્યાં પાસ થયેલો છે, કેમ મંજૂર થયો ની મને ખબર, કેમ જે ના મંજૂર થયો ની મને ખબર નથી, પણ મેં જાણ્યું છે ઘણેથી કે કા તમારા આકાઓની જમીનો હોય, કા તમારે આકાઓની હોટલું હોય. એટલે આમ નાગરિક ભલે ખેતરે જાય તો ભલે મોતના મુખમાંથી જાય. અત્યાર સુધી સરપંચ નહોતા બલદાણામાં, એટલે આપણે એને કહી શું શકી. પણ હજી નવા આવ્યા છે, હજી એને બધી સાર સંભાળ બધી મળે, એના સભ્ય બની જાય પછી હું એને બધાને રજૂઆત કરીશ. આ તકલીફ છે ને એનું સોલ્યુશન તો આવવું જ જોઈએ. બીજો અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમે જે કરતા હોય, તમારા ગોરખ ધંધા કરતા હોય ને એ કરજો. ભગવાન કોઈને નહીં છોડે, આટલું યાદ રાખજો. જેવી રીતે તમે પબ્લિકને પીસશો ને એવી રીતે જ ભગવાન તમને પીસશે, તમારા પરિવારને પીસશે, એટલું યાદ રાખજો. ભગવાન બહુ મોટો છે. જ્યાં સુધી તમારી બોલબાલ હોય ને ત્યાં સુધી એક દી બધું તમારું પછી એને નષ્ટ થઈ જાય. એટલે ભગવાન હોય ને હૃદયમાં તો એનો ડર રાખજો. રૂપિયા તમારા ક્યાંય કામ નહીં આવે. અમને કાલે જ ગામવાળા બધા મારી પાસે આવ્યા હતા, બધાએ કીધું બેન આ તમારી સેવા આડી આવી, નહીંતર અહીંયા કોઈ બચતું જ નથી કે ખાલી છોલાણા ત્યાંથી અમારે બચી ગયું. છોકરીઓ એક્ટિવા લઈને જાતી હતી. એટલે કરેલું કોઈ દી અફેર નથી જાતું. કાલે અમે છે ને આમ હૃદયથી સ્વીકારી લીધું કે કરેલું ક્યાંય નથી જાતું. એટલે તમારા હૃદયમાં ભગવાન હોય ને તો આ પબ્લિકના પૈસે ખાઈ જાતા નહીં, રોળ ખાઈ જાતા નહીં. સ્ટીલના જીવડા પડશે તમારા. તમને તો પડશે, તમારા હાથ પેઢી નહીં પડશે. તમે ભલે મરી ગયા હોય પણ તમારે નહીં જોવું પડે, પણ કુદરત કોઈને નહીં છોડે, આટલું યાદ રાખજો. એટલે ભગવાન બેઠો હોય ને હૃદયમાં તો આ જાડી ચામડી જેની હોય ને એને કહું છું થોડુંક વિચારજો. અને બતાવજો મીડિયા વાળાએ કે આ બ્રિજ અહીંયા કોણ ખાઈ ગયું છે ને શું છે. બહુ તમે સત્ય બતાવો છો ને, બતાવજો. અહીંયા આવજો લાઈવ લેવા, હું તમને બધું લોકેશન વાઇઝ બતાવીશ. ક્યાંયથી બ્રિજ કે સર્કલ જે આવતો એ ગયું ક્યાં, અને કોને પૈસા ખવડાવવાથી કેમાય બંધ થયું, એ બધું તપાસનો વિષય છે. આ બલદાણાના ખેડૂતો હોય કે આ બાજુ ચૂડાના હોય, બધા રોજે મોતના મુખમાંથી એકાબીજા જતા હોય ભગવાન ભરોસે. ત્યાં તમને ચિંતા નથી થતી. ઓલા કે હેલ્મેટના કાયદા લાગે, અમને પબ્લિકની ભાવ ચિંતા છે. તમને ચિંતા હોય તો બધી ચિંતા હોવી જોઈએ. અત્યારે રોડ ઉપર એટલા ખાડા છે, કેટલા માણસો પડે છે, હેમરેજ થાય છે. આવા ભ્રષ્ટાચારીને 10-12 ને સસ્પેન્ડ કરો ને, તમારે બધી સત્તા છે તો તમને પબ્લિક સલામ કરશે. તમારે એવા ભ્રષ્ટાચારીની જરૂર શું છે? તમારી સરકાર બેસ્ટ છે, દેશ દુનિયામાં બેસ્ટના એવોર્ડ લઈ આવે, બેસ્ટ છે. તો આવા ભ્રષ્ટાચારીને કાઢો, નહીતર આ ડૂબાડશે. હજી કઈ તમને આ ડૂબાડશે બધાય. માંથી રાત દિવસ મોદી સાહેબ સરસ કામ કરે, અને અહીંયા બેઠા બેઠા ઓલા વચેટિયા હોય ને એ ગુજરાતની પથારી ફેરવવા ઊભા થયા છે. અને દિલ્હી ગડકરી સાહેબને કહું છું, તમને બધાય ટેક્સ ભરી છે તમારા. ક્યારેક છે ને દિલ્હી મૂકી અને ગુજરાતના નેશનલ હાઈવે ઉપર ચક્કર મારો, તમે સ્ટેટ હાઈવે ઉપર
તમારી ગાડી ફેરવો એટલે ખબર પડે તમને કે ક્યાં ક્યાં કોણ બ્રિજ ખાઈ ગયા છે. સત્તા ભોગવવા માટે સત્તા નથી આપી, નાગરિક પબ્લિકની ચિંતા માટે તમને આપી છે સત્તા અને ગાદી. અને નો તેવડ હોય ને તો એવી કેટલી બહેનો, હજારો બહેનો છે, આપી દો તમારી બધી હમણાં પદ, એટલે તમને ખબર પડે કેમ શું બધું અનુશાસન થાય નહીં. આની 1 મહિના પહેલા હું 5 વાર એક શબ્દ બોલું છું કે 1 મહિના પહેલા જ ત્યાં એક દાદા બલદાણાના ઓફ થયા. અહીંયા બધા પોલીસવાળા કેમેરા જોવા આવ્યા હતા. ત્યારે હું હરિદ્વાર હતી, ત્યારે જ મારે લાઈવ લેવું હતું. એટલે ભગવાનનો ડર હોય ને તો તમને 2 હાથ જોડીને વિનંતી છે, 2 હાથ ને ત્રીજું માથું, 2 હાથ ને ત્રીજું માથું. હૃદયમાં પ્રભુ હોય ને તો આ જ્યાં જ્યાં આવા ગામડા છે ને ત્યાં સર્કલ બનાવો, જેથી કરીને પબ્લિકનો ભોગ ન લેવાય. અને બ્રિજ આવતા હોય તો બ્રિજ બનાવો, નહીં તો સર્કલ તો બનાવો. નહીં તો તમારા ટેક્સ લેવાના બંધ કરો કે અમારથી નહીં થાય, અમે ટેક્સ નહીં લઈ. ટેક્સ લઈ લેવાનું કામ પૂરું કરવું નહીં. આત્મામાં ભગવાન બેઠો હોય ને તો તમારા હૃદયને જગાડજો, જગાડજો. આ ઉપરવાળો રૂટશે ને તો નહીં મૂકે, હાથ પેઢી નહીં મૂકે. આ તો બરોબર અમારી દીકરીઓના છોલાણું, અને હું અહીંયા છું એટલે મારે લાઈવ લેવાનું થઈ ગયું. નહીંતર ગમે ત્યારે એક્સિડન્ટ થાય ને હું ક્યાંક હોય. હું દર વખતે ભાઈઓને કહું કે ના, આ વિષય છે ને જાહેર કરવાની જરૂર જ છે, પણ હું બરોબર હાજર હોય નહીં. આજે બરોબર હાજર હતી, કાલે જ્યારે આ બનાવ બન્યો ને બરોબર હું હાજર હતી, પણ પહેલા દીકરીઓને મારે હોસ્પિટલ લઈ જઈને ટ્રીટમેન્ટ કરાવવાની હતી. પછી તમને બધાનો વારો હતો. આ જાડી ચામડીના જે વચેટિયાઓ ખાઈ જાવ છો ને બધી યોજના, એને કહું છું યાદ રાખજો, નહીતર ગુજરાતી એક નારીને હવે હું તૈયાર કરવાની છું. એટલે જ્યાં જ્યાં સર્કલ ખાઈ ગયા છો ને સર્કલ તૈયાર કરજો. અને બ્રિજ ખાઈ ગયા એ બ્રિજ, આ છેલ્લી વાર, હજી 5 થી 10 વાર બોલી છું. નહીં તો સામનો કરવાની તૈયારી રાખજો. મારો એક જ સિદ્ધાંત છે, અમે ક્યાંય કોઈને નડતા નથી, પણ જ્યાં અમને પ્રોબ્લેમ થયા ને ત્યાં છોડતા પણ નથી. બધી ખબર હોય ક્યાં ગોરખ ધંધા, ક્યાં શું ચાલે છે. આપણને એમ થાય એનું કર્મ ઈ જાણે. મારે મારા દીકરીઓથી મતલબ, અને મારે મારી આ ગામડાની પબ્લિક છે ને એનાથી મતલબ. તમારી સીટ ને સત્તા ને એને કોઈ મને લાલચ નથી. પણ જરૂર પડશે ને તો હવે પછી એટલું યાદ રાખજો, સામનો પણ થશે. અને હજારો નારીઓને લઈને તમે ઈ જોજો. મારી નારીઓ કઈ ગુજરાતની કમ નથી, એક જુનૂનથી ભરેલું છે. આખી તમને જે સીટું મળી ને એ સીટુને હકદાર છે મારી બધી બેન દીકરીઓ. એટલી ભણેલી, નોલેજ વાળ્યું છે. જે કરવું હોય ને થઈ શકે. તમારા પાવરથી કે તમારા પોલીસના ડરથી એવા ખોટા અમે ડરી પણ નહીં જાય, આટલું પણ યાદ રાખજો. આપણને એમ થાય કોણ લપ કરે, નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું. આજે એનું કામ છે એ કરશે, કાલે એનું કામ કરશે. તા તો તમારા લઈ જા ફોન આમ, તા તો તમારા કામ કોઈ દી પૂરા જ નથી થતા ટાઈમે. જનતાને જ પીસાવાનું, જનતાને જ પીસાવાનું. એટલે મત અમે દઈ, પછી તમારા ટેક્સ ભરી, વેરા ભરી, તમારા એક ધારાસભ્યના પગાર અમારા બધા પબ્લિકના ખીચામાંથી આવે. તમારી સરકારને આખી પબ્લિકને જે ટેક્સ ભરતા હોય એમાંથી ચાલે. અને પીસાવાનું અમારે જ જનતાને. એમાં અમુક નેતા બધું બહુ સરસ છે, અત્યારે સરકાર છે એમાં બધું ઘણા બધા સારા વ્યક્તિ છે, સરસ ચાલે છે. પણ આવા વચેટિયાને લઈને જ અત્યારે ગુજરાત પીસાઈ રહ્યું છે. મોદી સાહેબને કહું છું, અમિત શાહને કહું છું, બધાને જે બીજેપીના મેઇન એમ કહું છું કે આ તમારા ભ્રષ્ટાચારીઓને કાઢો, નહીતર ડૂબાડશે. હજી યાદ રાખજો. અને આ જે બ્રિજ ને જે સર્કલ ખાઈ ગયા છે ને એ નીકળો તમે સર્વે કરવા, અને વહેલી તકે કામ કરાવો. અમે તમારો વિડીયો લેશું, સલામ કરશું તમને, સલામ. અને વિડીયો લેશું કે તમે છે ને આ તમારી આકાઓની હોટલો આવતી હતી કે તમારે આકાઓની ખેતર આવતા હતા ને તો એને તમે છે ને ગણકાર્યું નહીં, ત્યાં બ્રિજ લઈ આવ્યા ને સર્કલ લઈ આવ્યા. જે સત્ય હશે ને અમે બતાવશું ને અમે કહેશું, પબ્લિક નહીં કહેશું કે દેશમાં છે ને આ ગુજરાતમાં આવા અધિકારી હોવા જોઈએ, આવા નેતા હોવા જોઈએ.
જે સત્ય છે ને ઈ કેવું પડે ને ખોટું હશે ને ત્યાં આંખે ખોલશું. એટલું યાદ રાખજો. સાથે છી ને સામાય છી, બીજો કોઈ મતલબ નથી. પહોંચાડી દેજો, બધા વિડીયો શેર કરી દેજો. અને આ મીડિયાવાળાનો આત્મા જાગે ને તો અહીંયા લાઈવ લેજો. કેટલા લોકોના ભોગ ગયા છે ને ઈ બતાવીશ. તમે આવજો મારી પાસે, એ જગ્યાએ બતાવીશ તમને કે બલદાણા ગામના ખેડૂતો કેટલા મોતના મુખમાંથી રોજના માટે ખેતી કરવા જાય છે. રોજે એના પશુ લઈને જાય છે, એની ગાયું ભેંસું ને બળદને ને બધાને. ઘરે આવે ત્યારે કહેવાય ઘેરે આવ્યા. કેટલી તકલીફ પડે છે. ત્યાં બ્રિજ નથી સર્કલ. આવજો મીડિયાવાળા, હું જોઈએ. મને એમ થાય કે ના, મીડિયાએ આમ સત્યનો તમે સાથ આપ્યો, તમે સત્ય ઉજાગર કર્યું. એમ તમારા હૃદયમાં ભગવાન બેઠો હોય ને તો. અને આવા જ્યાં જ્યાં ગામડા આવતા હોય ને, જ્યાં જ્યાં તકલીફ હોય ને, એ વિડીયો શેર કરજો ને મીડિયા સુધી પહોંચાડજો. એટલે મીડિયાએ આખું ખોલે. સત્યની ગાદીએ બેઠા હોય ને તો સત્યનો સાથ આપજો. આપણે તો મરી જાશું, પણ દુનિયા તમને યાદ કરે ને એવું જીવીને જાજો, નહીં તમને ફરિયાદ કરે એવું. પૈસા તો છે ને 5 દીનો જ ખેલ છે. પૈસા કોઈના ભેગા ગયા નથી ને જવાના નથી. આટલું યાદ રાખજો. તમારું કર્મ જ ભેગું જાશે. અને તમે દેશ માટે કે નાગરિક માટે કામ સારા કર્યા હશે ને એ ભેગું જાશે. નહીં તમારી હાથ પેઢી ભેગું કર્યું છે નહીં ભેગું જાય. શું કામ એને તો પાપના પોટલા બાંધો છો. પહોંચાડી દેજો વિડીયો. અને જે આ વચેટિયા હોય ને એના માટે જ ખાસ વિડીયો છે. જે ખાઈ ગયા હોય ને એના માટે જ છે. એટલું યાદ રાખજો. એટલે બંધ પાઘડી માથે નો ઓઢી લેવી. અને મારી છોકરીઓ માટે તો છે ને હું અહીંયા આમ તમે જે માનો ને એ થઈને જ બેઠી છું. મને મારી દીકરીઓ માટે મરવું પડશે કે એના માટે મારે ગમે ત્યાં લડવું પડશે ને ગમે એટલી વાર મને તમે ખોટા કેસમાં ફસાવશો જેલમાં, તોય મને કોઈના બાપની બીક નથી. આટલું યાદ રાખજો. એના માટે છે ને હું જીવ આપવા તૈયાર છું. કેમ કે આ મા બાપ વગરની છોકરીઓ મારી જ છે બધી. તમારી જાડી ચામડી વાળાને નહીં ફેર પડે. 1 વર્ષ 6 મહિના 8 મહિનામાં તમે સર્કલ કા બ્રિજ કરજો. આ ગામના ખેડૂતને ન્યાય અપાવજો. અને કોઈ પબ્લિક ખોટી રીતના છે ને ન્યાય એક્સિડન્ટ ન થાય, એનો ભોગ ન બને, એના માટે ન્યાય આપજો. જો તમારા હૃદયમાં ભગવાન બેઠો હોય છે ને તો તમે આ કામ કરશો. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને આટલા બધા લોકો જોવો છો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન તો એમ કહો સતબુદ્ધિ આપે. આવા ભ્રષ્ટાચારીઓને સતબુદ્ધિ આપે. કે કોકના ખેતર પાસેથી કે હાઈવે ઉપર બ્રિજ સર્કલ બનતા હોય ને એ તમે છે ને ખાઈ ન જાઓ. તમારા એ એક ખાવા પાછળ કેટલા લોકો ત્યાં ઓફ થાય છે, કેટલાના એક્સિડન્ટ થાય છે. એનો આત્મા તમને આમ આશીર્વાદ નહીં આપે, બદદુઆ જ આપશે. કોકના આશીર્વાદના પાત્ર બનજો, બદદુઆના પાત્ર ન બનતા ક્યારેય. ભલે કરોડોની નુકસાની થતી હોય ને તો એ ખાઈ લેજો, પણ કોકના આશીર્વાદના પાત્ર બનજો જીવનમાં. આટલું યાદ રાખજો. બદદુઆ હે ને તમારી હાથ પેઢી નહીં મૂકે, એટલું યાદ રાખજો. અને તમે જેમ પબ્લિકને પીસશો ને એમ જ કુદરત તમને પીસશે. આ કર્મનો સિદ્ધાંત આટલું યાદ રાખજો. અત્યારે ભલે તમારા પદ પ્રતિષ્ઠામાં નાચતા હો, કોઈનો રૂપિયો સાથે આવ્યો નથી, કોઈનો રૂપિયો સાથે આવવાનો નથી. તમે સારા કર્મ કર્યા છે, સારા કામ કર્યા છે, એટલું જ ભેગું આવશે. તો હું કામ એને અબજો લઈને જાઉં છો? કોઈનો ડર નો રાખો, કાંઈ નહીં. ઉપરવાળાનો તો રાખો, ઉપરવાળાનો તો રાખો. કા તમારા થોડોક ટાઈમ થાય તો તમારા બ્રિજ તૂટી જાય, કેવાઓને કોન્ટ્રાક્ટ આપો છો. રૂપિયા ભેગા કરવામાં તમે કેટલા નિર્દોષના જીવ લેતા હશો એ તો વિચારો. થોડોક કુદરતનો ડર રાખજો, થોડોક રાખજો. 2 હાથ ને 3જું માથું. આટલા ધારાસભ્ય છે, આ મીડિયાથી કોઈનું આમ હૃદય આમ દ્રવી ઉઠે ને તો આ સરકાર સુધી પહોંચાડજો કે જ્યાં જ્યાં સ્ટેટ હાઈવે ઉપર ગામડા આવે છે ત્યાં બ્રિજ બનાવો કા સર્કલ બનાવો. નેશનલ હાઈવે ઉપર, સ્ટેટ હાઈવે ઉપર જ્યાં પણ
દેવાંશીબેન 100% સાચી વાત છે. હાવ રૂપિયા વાહે ગાંડા થઈ ગયા, હાવ રૂપિયા વાહે ગાંડા થઈ ગયા. અને કા તમારી જે પણ ધારાસભ્યની બોલબાલ હાલતી હોય એની હારે જોડાતા હોય એના કામ થાય, બીજાને અડિયા કાઢવાના. એમ એક બેનું જાગૃત થાજો હવે. અને હું એક લાઈવ કરું કે આટલા બેનો આવી જાજો એટલે તમે ક્યાં પણ ગુજરાતના ક્યાં પણ જિલ્લાના હોય, ક્યાં પણ તાલુકાના હોય ને મારા આશ્રમે પધારી જાજો. હવે એક્શન લેવડાવવા છે અને મને વિશ્વાસ જ છે, મારા બેનો ભાઈ ઉપર વિશ્વાસ જ છે. હું એક લાઈવમાં એમ કહીશ કે આટલા લોકો અહીંયા ભેગા થાજો મારા આશ્રમે, એટલે એ છે ને ઘેરે રાહી નથી જોવાના, ભેગા થઈ જવાના છે. એટલું તો હું છાતી ઠોકીને કહું છું. એ મને પબ્લિક ઉપર અને મારા ભગવાન ઉપર આટલો વિશ્વાસ છે મને. આ કામ અમારે ન કરવા પડે ને એ પહેલા તમારા કામ કરી નાખજો. આટલું યાદ રાખજો કે આવા બધા અમારે કામ ન કરવા પડે ને એ પહેલા તમે તમારા કામ કરી નાખજો. જ્યાં જ્યાં ગામડા આવે છે ને ત્યાં હજી કહું છું, એક શબ્દ 10 વાર બોલી છું, યાદ રાખજો કે બ્રિજ આવે ત્યાં બ્રિજ બનાવજો, સર્કલ આવે ત્યાં સર્કલ બનાવજો. રૂપિયા ન વધે ને તો ન ખાતા, ખાલી છાસ રોટલો મળે ને તો છાસ રોટલો ખાઈ લેવાય, પણ કામ દેશમાં એવા કરાય કે દુનિયા જિંદગીમાં તમને સલામ કરે. અને આપણે મતટાણે છે ને માણસ જોઈને ચૂંટજો કે આ માણસ અડધી રાતે કામ કરશે, નહીં રૂપિયા ભેગા કરે. અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. એ તો ભગવાને કાલે બહુ રક્ષા કરી, બહુ એટલે બહુ. ત્યારે જ એમ થઈ ગયું કે આ સેવા ક્યારે અફેર જાતી જ નથી. અમારી દીકરીઓને વ્રત છે તો બધું વસ્તુ લેવા જાતી હતું, અને અમે એમાંય 18 વર્ષના ને લાયસન્સ વગરના ગાડી નથી પકડાવી દીધી. આટલું યાદ રાખજો. 21-22 વર્ષની દીકરીઓને જ આપી હતી ગાડી. એટલે અમે છે ને બધી રીતના બરાબર હોય ને ત્યારે જ અવાજ ઉઠાવી છે. અને જેથી ભગવાન રોઈઠો ને તેથી 7 પેઢી નહીં રહેવા દે. તમારા ગમે એટલા રૂપિયા હશે ને પૈડા રહે. જેવી રીતે તમે પબ્લિકને પીસાઈશો ને ભગવાન તમને એવી રીતના જ પીસશે. એટલું યાદ રાખજો. આ વિડીયોથી તમારો અંતરાત્મા જાગે ને તો આખા રોડે નીકળજો. આમ બોમ્બેથી ને અમદાવાદથી ને બરોડાથી ને જ્યાંથી આમ સોમનાથ ને ગીરમાં ઠેઠ આ નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે બધા લેજો કે ક્યાં ક્યાં ગામડામાં સર્કલની જરૂર છે, ક્યાં બ્રિજની જરૂર છે. નીકળજો, આત્મા જાગે ને તો. રોજ જે આટલા લોકો બલદાણા ગામની સીમ સામે આવે, રોજ જે બિચારા રોડ ક્રોસ કરીને મોતના મુખમાંથી બીતા રોડ ક્રોસ કરે. રોજ જે બીતા રોડ કરવાનો. ખાલી તમે આમ સેજ ત્રાસિયું આપી દીધું, નહીં સર્કલ નહીં બ્રિજ. આવું તો કેટલી જગ્યાએ હશે. અમે તમારી જોડે જ છીએ આશાબેન, તમારે આગળ વધો. થેન્ક યુ ભાઈ. ગડકરી સાહેબ દિલ્હીમાં બેઠા તમે બહુ સ્ટેટ હાઈવેના તમે તારે ટેક્સ લ્યો છો, પણ પૂરી સુવિધા આપજો. જેને કોન્ટ્રાક્ટ આપ્યા હોય ને એની તપાસ કરજો. આ ખાસ તમને 2 હાથ જોડી અને ત્રીજું માથું કયો ને તો માથું, અને તમે કયો ને તો તમારે બધાને પગમાંય પડવા આવું. મારી જનતા માટે પગમાં પડવું હોય છે ને તો પગમાં પડવા આવું. તમારો જો આ હૃદય આત્મો જાગતો હોય ને તો. પણ કોક નિર્દોષના કારણ વગરના કોકની બેનું, કોકના ભાઈઓ, કોકના મા બાપ કારણ વગરના ભોગ લેવાય છે. કારણ વગરના કેટલાના જીવ લેવાય છે. જ્યારે કોઈના આત્મા ત્યાં ઓફ થયા હોય ને ત્યારે હું સાળંગપુરનું પાણી તરત જ બીજે ત્રીજે દિવસે હું અહીંયા આશ્રમે આવું ને એટલે હું ત્યાં ભગવાનને પ્રાર્થના કરવા જાઉં કે જે પણ નો ભોગ લેવાનો ની દિવ્ય આત્માને શાંતિ આપજો. દયાબેન રાઈટ છો તમે. આપણે રાઈટ રોંગ થવું નથી, અને આપણને એવો શોખય નથી કે આપણે છે ને આ વિડીયો બનાવી છે એટલા માટે કે આપણે રાજનીતિમાં આગળ પડતા વહી જાય ને આપણી દુનિયા વાહ કરી, એવો જરાય શોખ નથી. પણ મારી જનતા માટે જો મારું ગામડું અહીંયા આવે છે બલદાણા,
એના માટે કે મારે આટલા માટે રહેવું પડશે ને આગળ આવવું પડશે ને તો મારા પબ્લિક માટે હું આગળ આવીશ. આટલું યાદ રાખજો હવે. અને જ્યારે સ્ત્રી જાગે ને પછી તમારા છે ને તમારા ધોતિયા પહેરાય છે કે પેન્ટ પહેરાય છે ને એ નહીં રહેવા દે. આટલું યાદ રાખજો. તમારે આ જી સમજવું હોય નહીં હવે. અને મારા મા બાપ વગરની દીકરીઓ માટે તો મારે જે કરવું પડશે ને હું કરીશ. એના માટે જ મારું જીવન છે. આટલું યાદ રાખજો. અને આપણે પબ્લિક નહીં કહું છું, બે હાથ જોડીને ચૂંટણી તાણે આમ બે હાથ લઈને મત માગવા આવે ને ત્યારે છે ને એની પાસે લેખિત લેજો હવે. અને એવા નેતા પાસ કરજો કે એને એક પણ જનતાનો રૂપિયો ખાવો ન હોય અને નિસ્વાર્થ સેવા કરવી હોય. નહીતર આ છે ને હવે આ વચેટિયાઓ છે ને શાંતિથી બેસશે નહીં, ખાધા જ રાખશે. કેમ કે એના પેટ બહુ મોટા છે, ભરાતા જ નથી. આ 700-800 લોકો લાઈવ જોવે છે કેમ કે નેટ પ્રોબ્લેમ થાય છે. એ મને ખબર નથી, પણ આ વિડીયો ખૂબ શેર કરી દેજો. અને આ જાડી ચામડીના વચેટિયાઓ જે પણ ખાઈ ગયા છો ને રોડ રસ્તા સર્કલ, એને કહું છું કે તમારા હૃદયમાં ભગવાન બેઠો હોય ને તો આ વિડીયોથી જગાડજો અને એક્શન લેજો ને આવજો મારી પાસે. હું બતાવીશ તમને કે આ સર્કલની જરૂર છે કે નથી. નહીં તો તૈયાર રહેજો હવે. અને ગુજરાતની બહેનોને કહું છું, તમે બધી તૈયાર રહેજો. તમે એક છે ને એક બહેનોમાં એટલી શક્તિ છે કે સરકારે ચલાવી શકો અને તમે ધારાસભ્ય બની શકો, સરપંચ બની શકો ને બધું કરી શકો. હવે કરીને બતાવવું છે. જો આ કામ તમે નહીં કર્યા ને એટલે એટલું યાદ રાખજો કે હવે હું સામે છું. જ્યાં જ્યાં રોડ સર્કલ ઉપર બ્રિજ આવે છે ને બ્રિજને તમારા સર્કલ બનાવી નાખજો. મને એવો રાજકારણમાં ક્યારેય શોખ નથી, પણ આજે મને એવું થયું કે હવે હે ને આ માટે લડવા ઉતરવું જ પડશે. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા બધા લોકો વિડીયો જોવો છો અને ખૂબ શેર કરી દેજો. અને હજી એક લાઈવ એ તમને કહું છું કે તમે દિલ્હીમાંથી ગૃહ મંત્રાલયમાંથી મને ઘણીવાર ફોન આવ્યા છે, બેન તમે પોલીસની કામગીરીને કેટલા માર્ક આપશો, તમે હોસ્પિટલમાં કેટલા. તો અમે A1 જ કીધું છે, દર વખતે A1 જ કીધું છે. તમે જ્યારે ફોન કર્યા છે ને ત્યારે મેં તમને બરાબર જ જવાબ આપ્યો છે. પણ તમે એમ કહેશો ને રોડ રસ્તામાં છે તો હવે ફોન આવશે, નહીંતર હું લેટરય મોકલીશ. એના માટે તો હવે છે ને તમારે સર્કલ અને તમારા જ્યાં જ્યાં બ્રિજ આવતા હોય ને એ બનાવશો ને એટલે અમે સામેથી તમને બધા બહેનો એવોર્ડ આપવા આવશું. તમને સામેથી એવોર્ડ આપવા આવશું કે તમે આટલું સારા કામ કર્યા, કે ગામડાની વેદના તમે સાંભળી. અમે તમને સાથે આપશું. એટલું યાદ રાખજો. અને તમારા ખાડા જે પડ્યા છે ને એ પણ તમે તમારા જ્યાં પણ પડ્યા છે ત્યાં એ વહેલી તકે પુરાવો. અને તમારા ખિસ્સા ભરવાનું બંધ કરો. નહીં તો હાથ પેઢી વાપરી નહીં અગો. આટલું યાદ રાખજો. નહીં વાપરી અગો. તમને એમ થાય ને કે અત્યારે હું અહીંયા પદ ઉપર બેઠો છો, પ્રતિષ્ઠા ઉપર બેઠો છો, મારી 7 પેઢીનું કરી દઉં તો વાહે એને ગુંગા ફેફા જ થાય. આટલું યાદ રાખજો. એ ગાંડા પાંગા જ થાય. તમે તો અત્યારથી વહી જાઓ. તમે તો વહી જાશો. એટલું યાદ રાખજો. તમે તમારું કર્મ ભોગવીને વહી ગયા હશો. તમને પાછળ હે ને પબ્લિક તમારા પરિવારની બધો પીસા હે. એ પૈસાથી બધા પીસા હે. આટલું યાદ રાખજો. અને એક બેનને કહું છું કે હવે આ એક્શન નો લે ને આપણે વર્ષ દિવસનો ટાઈમ આપી છે. 1 વર્ષનો ટાઈમ આપી છે તમને. તમે નીકળજો અમદાવાદ, ભાવનગર, સુરત, બરોડા. અહીં મારે હું તમને અત્યારે અમદાવાદથી રાજકોટ, જુનાગઢ, સોમનાથ સુધીના રોડ તમે જ્યાં ગામડામાં સર્કલની જરૂર હોય કે બ્રિજની જરૂર હોય ને વહેલી તકે તમે કરાવજો. તમને 1 વર્ષ આપી છે. અમે તમારી સાથે છીએ. પછી નહીતર પછી બેનોય બધી સાથે છીએ, ઓલે સામે છીએ. એટલું યાદ રાખજો. સ્ત્રીમાં એટલી શક્તિ છે ધારે નહીં કરી શકે. સમજી લેજો. તમારા ક્યાં ક્યાં ગોરખ ધંધા હાલે, શું ચાલે બધી ખબર હોય, પણ અમને એમ થાય કે તમારું કર્મ તમે ભોગવો, અમારે એમાં પડવું નથી. પણ જ્યારે મારા ગામની મારી દીકરીઓની હવે છે ને મારે સેફટીની જરૂર પડી છે
એટલે એ બ્રિજ જોશે ને સર્કલ જોશે. એ થઈ જાય બધાના, એટલે અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમે તમારા કામ કરો, અમે અમારા કામ કરીશું. કર્મ કોઈને નહીં છોડે, આટલું યાદ રાખજો. અને જ્યાં જ્યાં આવી રીતના ખોટી રીતના પબ્લિક પીસાતી હશે, જરૂર પડશે ને ત્યાં હું કાયદેસરની ઊભી રહીશ. હવે યાદ રાખજો, તમે સારું કામ કર્યું હશે, કોઈ પણ પાર્ટી હશે અને કોઈ પણ સરકાર હશે, સારું કામ કર્યું હશે, તમને બિરદાવશું, બે હાથે બિરદાવશું. પણ જ્યાં ખોટું હશે ને ત્યાં ઉજાગર કરશું. આટલું યાદ રાખજો. એક એક શબ્દ મોઢામાં નહીં, હૃદયમાંથી ભગવાન બોલાવે છે. હું જ્યારે એક્સિડન્ટ બને ને ત્યારે હું હરિદ્વાર હોય, ક્યાંક ગઈ હોય, ગમે ત્યારે આ ભગવાને એટલા માટે જ આ કાલે નિમિત્ત બનાવ્યા હશે. અને એટલી રક્ષા કરી છે કે એ જોટામાં આવતા આવતી અમારી દીકરીઓ રહી ગયું છે. જે પણ એ જોયું ને એને એમ જ કે બેન તમે ગામના હતા કે બાર ગામના બેની કે તમારા માતાજી હોય કે તમારા ભગવાન જેને પણ રક્ષા કરી એને બચાવ્યું છે કે નહીંતર આની ઉપર જોટો જ ફરી ગયો હોત. અને એ જ જગ્યા ઉપર એક્સિડન્ટ થાય છે. અત્યાર સુધીના એ જ જગ્યા ઉપર 20 થી 25 એક્સિડન્ટ થયા છે. તો ત્યાં સર્કલની અને બ્રિજની બે જરૂર છે. તમે જે લ્યાવો એ બ્રિજ લ્યાવો તોય અમને કોઈ પ્રોબ્લેમ નથી, સર્કલ લ્યાવો તોય પ્રોબ્લેમ નથી, પણ સેફટી થઈ જશે. ખેડૂત ગામવાળાની થઈ જશે અને બધાની થઈ જશે. આટલાના ચોક્કસ ભાઈ ડાકોર આવીશ, ચોક્કસ. ખોલકીથી જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામી મેહુલભાઈ, જય સ્વામિનારાયણ. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને જ્યાં પણ અન્યાય થતો હોય ને ત્યાં પબ્લિકે એક થઈ જવાનું છે. કાલે જો આપણી દીકરીઓ હોય, આપણા સ્વજનો હોય, કોઈ પણ હોય, આજે એને તકલીફ પડી, કાલે આપણને પડવાની છે. ત્યારે નહીં જોવાનું કે હું આ પાર્ટીનો છું, આ પાર્ટીનો છું, હું આ સરકારમાં છું, આ સરકારમાં. પબ્લિકને જરૂર પડી ને ત્યારે બધાએ એકજૂથ થવાની જરૂર છે. પછી તમે કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ સરકારના હોય, આ ભગવાન શીખવાડે છે. આટલું યાદ રાખજો. ત્યારે આપણો કોઈ દુશ્મનાઈ ન હોવો જોઈએ. ત્યારે બધું ભૂલી, નાત જાત વાળા બધું ભૂલીને એક થઈ અને જ્યાં બનાવ બન્યો હોય ને એને ન્યાય આપવાની જરૂર છે. આ ઉજાગર કરવાની જરૂર છે. આટલું યાદ રાખવાનું છે. અને કર્મ તો જો છોડશે જ નહીં. આ જાડી ચામડીનાઓને કહું છું, જે ખાઈ ગયા હોય ને રોડ રસ્તા, જે યોજનાઓ, એને કહું છું છોડશે નહીં. યાદ રાખજો. એટલે માપે રહેજો. અને સરકાર તમારી ચાલે છે ને કે તમે જે પણ ચલાવતા હોય ટેક્સ, એક ટેક્સના પૈસે ચાલે છે. તમારા પગાર ઘરમાં આવે છે ને, જનતાના પૈસા એ આવે છે, એના ટેક્સ ભરે છે ને, એટલે અમારા તમે નોકર છો. શું છો? નોકર. તમને સાહેબ સાહેબ કરીને માથે ચડાવી એટલે તમે હાવ માથે ચડી જાઓ, એટલે બધું ખાઈ જાવ વચ્ચેથી. અને અમને કોક નોકર કહેશે ને જનતાના, તો અમને પસંદ છે. અમને બહુ આનંદ થશે કે હા, આપણે નોકર છીએ તો નોકરના કામ કરવાના હોય. એટલે અમને એવો કોઈ મોહ નથી કે અમને મેડમને સાહેબ કહીને બોલાવે. એટલે નીકળજો તમારા સ્ટેટ હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર ચેક કરવા કે ક્યાં ક્યાં જરૂર છે અને તમારા આકાઓ ક્યાં ક્યાં ખાઈ ગયા છે, બ્રિજ નહીં બધું. નીકળજો એટલે ખબર પડે તમને. અને મીડિયાવાળાને ખાસ કહું છું, આવજો એટલે કાલી જગ્યાએ બતાવીશ કે એટલામાં કેમ પુલ નથી, એટલામાં કેમ બ્રિજ નથી. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી કે આના હૃદયનો રામ જાગે, કે આના હૃદયનો રામ જાગે. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. રામનો રૂપિયો કોઈને ટકવાનો જ નથી. નીતિથી ખાશે તો ભગવાન શાંતિથી આપશે. તમારા કર્મમાં હશે ને અને નહીં હોય ને તોય થઈ જશે, ને હશે તો વહી જશે. પણ કોકના આશીર્વાદના પાત્ર બનજો, દુવાના પાત્ર બનજો. બદુવાના પાત્ર ન બનતા. તમે કરોડપતિ અબજોપતિ હશો ને તોય બધું પડ્યું રહે, બધું પડ્યું રહે. પણ તમે કોકના આશીર્વાદના ભાગીદાર થયા હશો ને તો ભગવાન એનું તમને છે ને ફળ આપશે, આપશે ને આપશે. 110% આપશે. કાલે અમને એ રૂબરૂ અનુભવ થઈ ગયો
ત્યારે એમ થયું કે ના અમારે આ સેવાનું ફળ અમને મળ્યું. હું આને જ સેવાનું ફળ સમજું છું. નહીં તો તમારા અબજો રૂપિયા હશે, પછી અબજો પ્રોપર્ટી હશે, કોકની ગૌચરની જમીનો ખાઈ ગયા હશો, બધુંય પડ્યું રહેશે, બધું પડ્યું રહેશે, સાથે કાંઈ નહીં આવે. તો શું કામ એને ખાઈને જાઓ છો? સારા કામ કરીને જાઓ ને ભાઈ. બેન હોય કે ભાઈ હોય, સારા એવા કામ કરો કે તમને દુનિયા યાદ કરે, સલામ કરે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર. જે પણ લાઈવ જોતા હોય, જેને મારી વાણી ગમી હોય, ન ગમી હોય, બધાનો ખૂબ ખૂબ આભાર. અને કદાચ કોઈને મારી વાણી નોય ગમી હોય, એમને બે હાથ જોડીને સોરી કે તમારા માટે નથી. તમને ન ગમી હોય ને તો જેને લાગુ પડે એના માટે છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.